કે રમણલાલ વોરા એ ખોટા ખેડૂત બની ચૂક્યા છે। તેમને કેટલાક તેમના મત વિસ્તાર એટલે કે ઈડરની જે જમીન જે છે તેઓ પોતે ખેડૂત ખાતેદાર ન હોવા છતાંય તેમના નામે જમીન થઈ ચૂકી હોવાની વાત સામે આવી હતી। લાંબા સમયની લડત બાદ રમણલાલ વોરાને મામલતદાર સમક્ષ હાજર થવા માટે અનેક નોટિસો પણ આપવામાં આવતી હતી। એ જમીન શ્રી સરકાર હસ્તગત કરી લેવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે। રમણલાલ વોરાને લઈને સૌથી મોટા સમાચાર, ઈડરના દાવડની જમીન સરકારે હસ્તગત કરી લીધી છે। આરોપ બાદ ઈડર મામલતદાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું ભાવિક। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર ઈડરથી સામે આવી રહ્યા છે। ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાને લઈને સૌથી મોટા સમાચાર, મામલતદાર અને કૃષિ પંચ ઈડરની સૌથી મોટી કાર્યવાહી જોવા મળી છે। ઈડરના દાવડની જમીન સરકારે હસ્તગત કરી લીધી છે। પહેલી વાર એવું બન્યું કે ધારાસભ્યની જમીન લઈ લેવામાં આવી છે। રમણલાલ વોરાએ પરિવારના પણ નામો જે છે તે દાખલ કર્યા હતા। મામલતદાર દ્વારા જે રમણલાલ અને પરિવારને અનેક મુદ્દતો પણ આપી, જ્યારે એક પણ મુદ્દતમાં વોરા પરિવારમાંથી કોઈ હાજર ના રહેતા કાર્યવાહી થઈ છે। 14/17 રોજ મામલતદાર દ્વારા જમીન સરકાર હસ્તગત કરવાનો આદેશ કરાયો। રમણલાલ વોરા ખોટા ખેડૂત બન્યાના આરોપ પણ લાગ્યા હતા। આરોપ બાદ ઈડર મામલતદાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ હાથ ધરતાની સાથે જ અનેક પુરાવાઓ પણ લાગ્યા હતા, જે બાદ રમણલાલ વોરા જે છે, જે ઈડરના ધારાસભ્ય છે, તેમના પર એવો આરોપ હતો કે તે ખોટા ખેડૂત બની ગયા છે અને જમીન પોતાના નામે કરી લીધી છે। પરંતુ તપાસ અને ત્યારબાદ જે સરકાર છે તેની અંદર એક ફરિયાદ દાખલ થાય, મામલતદાર અને કૃષિ પંચ મેદાને આવે, અલગ અલગ દિશાઓમાં તપાસ કર્યા બાદ ધારાસભ્ય રમણલાલ વોરા કે જે ખોટા ખેડૂત બનીને જે જમીન જે છે પોતાના નામે કરી હતી, એ જમીન આજે સરકારે પોતાના હસ્તગત કર્યાની વિગતો જે છે તે પ્રાપ્ત થઈ રહી છે। વધુ માહિતી માટે પ્રદીપ જોડાયા છે ન્યૂઝરૂમથી। પ્રદીપ, ઘણા લાંબા સમયથી ચર્ચાયેલો રમણલાલ વોરાનો આ મુદ્દો આખરે કાર્યવાહી થઈ છે, જેમાં પહેલીવાર એવું બન્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની જે જમીન હતી તે સરકાર હસ્તક કરી લેવામાં આવી છે। બિલકુલ ભાવિક, રાજ્ય સરકારના એ પૂર્વ મંત્રી, ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને હાલના ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાને લઈને છેલ્લા ઘણા વર્ષોથી એક ચર્ચા ચાલતી હતી કે રમણલાલ વોરા એ ખોટા ખેડૂત બની ચૂક્યા છે। તેમને કેટલાક તેમના મત વિસ્તાર એટલે કે ઈડરની જે જમીન જે છે તેઓ પોતે ખેડૂત ખાતેદાર ન હોવા છતાંય તેમના નામે જમીન થઈ ચૂકી હોવાની વાત સામે આવી હતી। જો કે અરજદાર અમદાવાદના વતની હતા અને તેમને અરજી કરી હતી અને આખી આ ઘટના મામલે સતત મામલતદાર કચેરીથી એ રમણલાલ વોરાને એ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા હતા, હાજર થવા માટેની સૂચનાઓ આપવામાં આવી રહી હતી, અનેક વખત સૂચનાઓ આપવામાં આવી હતી અને ત્યારબાદ અચાનક એક વાત એવી પણ સામે આવે છે કે તેમના પરિવારના સભ્ય, તેમના પત્ની અને તેમના બાળકો પણ આ જ જમીનની અંદર ખાતેદાર બન્યા છે। જો કે ત્યારબાદ વધુ એક પણ અરજી થઈ હોવાની પણ વાત એ દરમિયાન સામે આવી હતી। લાંબા સમયની લડત બાદ રમણલાલ વોરાને મામલતદાર સમક્ષ હાજર થવા માટે અનેક નોટિસો પણ આપવામાં આવતી હતી। નોટિસની સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો પણ વાયરલ થયો હતો કે જ્યાં મામલતદાર કચેરીની બહાર રમણલાલ હાજર હોના નારાઓ પણ લાગ્યા હતા। આ તમામની વચ્ચે ધારાસભ્ય રમણલાલ વોરાએ હાજર નહોતા થયા। લગભગ 4 થી 5 વખત તેમને એ રજૂઆત કરવામાં આવી હતી, તેમને સમન્સ પણ આપવામાં આવ્યું હતું, હાજર થવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી હતી। એક પણ વખત હાજર ન થતા અંતે 14/7/2026ના રોજ ઈડરના મામલતદાર દ્વારા રમણલાલ વોરાની જે જમીન છે એ જમીન શ્રી સરકાર હસ્તગત કરી લેવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે। એટલે કે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી
વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાની જમીન હવે સરકાર શ્રી હસ્તગત કરી લેવામાં આવ્યું છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ઘટના બની છે કે જ્યાં ચૂંટાયેલા પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યની જમીન સરકાર હસ્તગત કરવામાં આવી હોય એવી આ પહેલી ઘટના છે. ભાવિક, બિલકુલ આભાર પ્રદીપ, જોડાવા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.